નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. આજનો આપણો ટૉપિક છે પ્રક્રિયા પડતર એટલે કે પ્રોસેસ કોસ્ટિંગ. મિત્રો, આપણે સામાન્ય રીતે હિસાબો એ બે રીતે તૈયાર કરતા હોઈએ છીએ. બે પ્રકારના હોય, એક નાણાકીય હિસાબો અને બીજું પડતરના હિસાબો. અત્યારના આધુનિક સમયમાં પડતરના હિસાબોનું મહત્ત્વ એ ખૂબ જ વધી ગયું છે અને એના કારણે પડતરના હિસાબો પણ જુદા જુદા પ્રકારે જુદા જુદા પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ કે ધંધાકીય એકમો દ્વારા તૈયાર કરવામાં આવતા હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો પડતર, જે પ્રક્રિયા પડતરની આજે વાત કરીએ છીએ, એના સિવાય પણ આપણે શોધી શકીએ છીએ, જેવી કે એકમ પડતર, કોન્ટ્રાક્ટ પડતર એટલે કે કરાર પડતરની આપણે વાત કરી શકીએ. આ રીતે એકમ પડતર, કરાર પડતર, સેવા પડતર પણ આપણે જોઈ શકીએ. જુદા જુદા ઇન્ડસ્ટ્રીઝમાં જુદા જુદા પ્રકારે આપણે એની કોસ્ટિંગ પડતર નક્કી કરતા હોઈએ છીએ. દાખલા તરીકે હોટલ હોય કે અન્ય કોઈ સેવા આપતી કંપની હોય તો એની અંદર આપણે સેવા પડતરનો ઉપયોગ કરીએ છીએ. આજનો આપણો ટૉપિક છે પ્રક્રિયા પડતર, પ્રોસેસ કોસ્ટિંગ. પ્રક્રિયા પડતર કયા પ્રકારના ધંધામાં કે કયા પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં લાગુ કરી શકાય અને એનો વિચાર કયા પ્રકારના ધંધામાં કરવામાં આવે એની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જ્યાં પણ ઉત્પાદન જે છે એ ઉત્પાદનને જુદા જુદા તબક્કામાં સ્પષ્ટ વહેંચી શકાતું હોય, અલગ અલગ ભાગ પાડી શકાતા હોય અથવા તો અલગ અલગ પ્રક્રિયામાં એને વહેંચી શકાતું હોય, તો એવા સંજોગોમાં દરેક પ્રક્રિયા કે દરેક ઉત્પાદનનો કોઈ સ્પષ્ટ ભાગ એની આપણે અલગથી પડતર નક્કી કરીએ છીએ. અને આ પડતર જે નક્કી કરવામાં આવે છે જેને આપણે પ્રક્રિયા પડતર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કાપડનો ધંધો કરતી કોઈ મિલ હોય અથવા તો કોઈ કંપની હોય તો એ પોતે જે એનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદનને જુદા જુદા વિભાગમાં, જુદા જુદા સ્પષ્ટ ભાગમાં વહેંચી શકે છે. જેવા કે આપણે કહીએ કે સ્પિનિંગ, વિવિંગ એટલે કે વણાટ, એના પછીનો ફિનિશિંગનો તબક્કો આવે. તો આ દરેક તબક્કે આ કાપડની પડતર શું આવે છે, એની કોસ્ટ શું આવે છે એ નક્કી કરવું જરૂરી છે. આપણને એમ થાય કે આપણે એક જ સાથે બધા જ ઉત્પાદન, સળંગ પ્રક્રિયાની ઉત્પાદન પડતર નક્કી ના કરી શકીએ, અને એમ કરવામાં આવે તો શું ફેર પડે? તો મિત્રો, અહીંયા એ ફેર પડશે કે ક્યાં આગળ તમે ખરેખર કઈ પ્રક્રિયામાં તમે ખરેખર વધારે નુકસાન અથવા ઓછો નફો કરી રહ્યા છો એ સ્પષ્ટ જાણી શકાશે. એટલે પર્ટિક્યુલર એ પ્રક્રિયા ઉપર તમે ધ્યાન આપી શકશો અને એ પ્રક્રિયાની કોસ્ટિંગ ઘટાડી શકશો. તો આ રીતે આપણે વાત કરી કાપડના ધંધાની. એ રીતે સાબુ બનાવતી કંપની હોય તો એમાં પણ આ જ રીતે પ્રક્રિયા પડતરથી હિસાબો રાખી શકાય. એ રીતે આપણે ખનિજ જેવી કે પેટ્રોલિયમ પેદાશો જે છે આપણે વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ પણ એક જુદી જુદી પ્રક્રિયા જે એની પાછળ કરવામાં આવે અને એના પર પ્રક્રિયા ખાતા તૈયાર કરી અને પ્રક્રિયા પ્રોસેસ નક્કી કરવામાં આવે, એટલે કે પ્રક્રિયાની કોસ્ટિંગ નક્કી કરવામાં આવે છે. તો આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં આપણે એ લાગુ પાડી શકીએ છીએ. પ્રક્રિયા પડતરથી આપણે હિસાબો રાખી શકીએ છીએ. નેક્સ્ટ, આ પ્રક્રિયા પડતરના લક્ષણોની આપણે વાત કરીએ તો એમાં પ્રક્રિયા પડતરના કેટલાક લક્ષણો આપણને અહીંયા પીપીટી ઉપર જોઈ શકાય છે અને એની આપણે એક પછી એક વાત કરતા જઈએ. તો એનું લક્ષણ જે પહેલું, ઉત્પાદનની ફેરબદલી. તો મિત્રો, ઉત્પાદનની ફેરબદલી થાય છે એટલે કે એક પ્રક્રિયામાં માલ તૈયાર થાય છે, એ માલને બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે. એક પ્રક્રિયાનો તૈયાર માલ એ બીજી પ્રક્રિયાનો, એક પ્રક્રિયાનો તૈયાર માલ એ બીજી પ્રક્રિયાનો કાચો માલ બને છે અને જેથી કરીને એને આપણે ટ્રાન્સફર કરીએ છીએ. બીજી પ્રક્રિયાનો તૈયાર માલ એ ત્રીજી પ્રક્રિયા હોય તો એનો કાચો માલ બને અને છેલ્લે તૈયાર માલ એ તૈયાર માલના સ્ટોક ખાતે આપણે લઈ જઈએ છીએ. આમ અહીંયા શું કરવામાં આવે છે? ઉત્પાદનની ફેરબદલી કરવામાં આવે છે પ્રક્રિયા પડતરમાં. ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોઈએ તો બગાડ કે ઘટ. ઉત્પાદન થાય છે ત્યારે દરેક પ્રોસેસ, દરેક પ્રક્રિયામાં બગાડ કે ઘટ થવાનું કારણ હોય છે. આમાં જેટલો જ માલ આપણે દાખલ કરીએ એટલો જ તૈયાર માલ એ આપણને મળતો નથી. કેટલીક પ્રક્રિયાને કારણે લોસીસ આવે છે, કેટલાક કુદરતી કારણોસર લોસીસ આવે છે. આ વસ્તુના ગુણધર્મો છે અને એને કારણે ઘટ પડે છે. આ ઘટ જે છે એ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે, જેની આપણે વિગતવાર ચર્ચા પાછળથી કરીશું. સામાન્ય ઘટ અને સામાન્ય બગાડ કે અસામાન્ય ઘટ કે અસામાન્ય બગાડની વાત આપણે પછી કરીશું. ત્યારબાદ ત્રીજું આપણું જે પીપીટી ઉપર જોઈએ તો લક્ષણ જોવા મળે છે ઉપપેદાશ. ઉપપેદાશ અહીંયા આપણને જોવા મળે છે. દાખલા તરીકે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમાંથી
જે બહુ ઓછી નજીવી કિંમતની વસ્તુ મળતી હોય, જેને આપણે ઉપપેદાશ કે આડ પેદાશ તરીકે ઓળખીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઓઇલ કંપની, અને ઓઇલ કંપનીમાંથી મુખ્ય પેદાશે ઓઇલ મળે, પરંતુ ઓઇલ જે છે, દાખલા તરીકે આપણે વાત કરીએ તો કસ્ટર્ડ ઓઇલ હોય તો એનો જે ખોળ નીકળે, એ જ રીતે કપાસિયાનું તેલ હોય તો કપાસનો જે ખોળ નીકળે, તો આ સાઈડ પેદાશ કે આડ પેદાશ તરીકે આપણે એને ઓળખી શકીએ. આવી પેદાશ એ આપણને પ્રક્રિયાના હિસાબોમાં જોવામાં મળે છે, અને એને આપણે કેવી રીતે ધ્યાનમાં લઈએ છીએ. આ જે આની ઉપજ હોય છે એ આપણે પ્રક્રિયા ખાતે ઉપજ જે રકમ મળે છે એને કારણે આપણા પ્રક્રિયાની જે મુખ્ય પેદાશ હોય છે એની કોસ્ટ શું થાય છે, નીચી જાય છે, અને આમ એના કારણે આપણી પડતર ઘટે છે. તો આમ ઉપપેદાશ જે છે, ઉપપેદાશની રકમ એ પ્રક્રિયા ખાતે આપણે જમા લઈ અને આપણી પ્રક્રિયાના જે મુખ્ય પેદાશ છે એનો ખર્ચ આપણે ઘટાડી અને એની પડતર નીચે લઈ જઈએ છીએ એમ કહી શકીએ. અને આ રીતે એમાંથી આડ પેદાશ કે ઉપપેદાશની પણ નોંધ લેવામાં આવે છે, અને એ નોંધ આપણે પ્રક્રિયા ખાતામાં જમા બાજુ કરીએ છીએ. તો આ રીતે પેદાશની ઉપજ. ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય પેદાશની ઉપજ, અને જે પેદાશની ઉપજ છે એની વાત આપણે ઉપપેદાશ સાથે જ કરી કે મુખ્ય પેદાશ મળશે. સંયુક્ત ખર્ચની ફાળવણી. તો મિત્રો અહીંયા એક બાબતનું ધ્યાન રાખવા જેવું છે કે દરેક ખર્ચ એ દરેક પ્રક્રિયામાં અલગ અલગ રીતે થતા નથી. કેટલાક ખર્ચ એવા છે કે એ બધી જ પ્રક્રિયાઓ માટે કરવામાં આવે છે, સંયુક્ત ખર્ચ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે એક જ મકાનની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય અને એમાં ભાડું ચૂકવવામાં આવતું હોય, તો આ મકાનનું ભાડું છે. દરેક વિભાગ કે પ્રક્રિયા વાઇઝ રોકેલી જગ્યાના પ્રમાણમાં આપણે એની ફાળવણી કરી શકીએ છીએ. આમ જે તે આધારોને આધારે, દાખલા તરીકે પરોક્ષ મજૂરી હોય અને જે બધા જ એકમોની સંયુક્ત હોય, બધી જ પ્રક્રિયાની સંયુક્ત હોય, તો એને આપણે ફાળવીએ છીએ. મજૂરી, પરોક્ષ મજૂરી ફાળવવા માટે આપણે આધાર લઈએ પ્રત્યક્ષ મજૂરીનો. તો આમ આ રીતે એની ફાળવણી કરવામાં આવે છે. એટલે આ રીતે વીજળીની વાત કરીએ તો વીજળીનો પણ કોઈ સંયુક્ત ખર્ચ હોય. દાખલા તરીકે ફેક્ટરીમાં દીવાબત્તી માટે જે પણ વીજળીનું બિલ હોય એ સંયુક્ત હોય, તો એને પોઈન્ટના આધારે, વીજળીના પોઈન્ટના આધારે આપણે વહેંચી આપીએ છીએ. તો આમ સંયુક્ત ખર્ચ હોય એની ફાળવણી કરવામાં આવે છે. અને એનું છેલ્લું લક્ષણ આપણને જે જોવા મળે પ્રક્રિયા પડતરમાં, તો આંતર પ્રક્રિયા નફો છે. મિત્રો, આંતર પ્રક્રિયા નફો એટલે શું એની વાત કરીએ તો દરેક પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનો તૈયાર માલ એ બીજી પ્રક્રિયાનો કાચો માલ બને છે. એ આપણે સ્પષ્ટ આગળ પણ વાત કરી. હવે બીજી પ્રક્રિયાનો જ્યારે કાચો માલ બને છે, જો આપણે આ પ્રક્રિયા માટેનો કાચો માલ આપણી જ કંપનીમાં કે આપણી જ ફેક્ટરીમાં ન બનાવીએ અને બહારથી ખરીદીએ તો શું થાય, તો એ જે તે વેચનાર છે એ એના ઉપર નફો ચડાવે અને એ પ્રમાણે આપણે એ કિંમત એને ચૂકવવી પડે. જેથી કરીને કેટલાક નિષ્ણાતો એવું કહે છે કે પ્રક્રિયાનો માલ બીજી પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવે ત્યારે એના ઉપર ચોક્કસ નફો ચડાવવો જોઈએ, અને એ નફો ચડાવી આ અનામત નફા તરીકે એને ઓળખવામાં આવે, અને એ અનામત નફો ચડાવી અને એને બીજી પ્રક્રિયા ખાતે ટ્રાન્સફર કરવો જોઈએ. તો આમ પ્રક્રિયા પડતરના આપણે આ જુદા જુદા લક્ષણોની વાત કરી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એમાં પડતરના તત્વો કયા છે. પ્રક્રિયા પડતરમાં પડતરના તત્વો, પ્રક્રિયા પડતર શાની બનેલી છે, કયા પ્રકારના ખર્ચ અને કઈ વિગતો એમાં સમાવિષ્ટ થાય છે એની વાત કરવામાં આવી છે. અહીં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો પ્રત્યક્ષ માલ સામાન. મિત્રો, પ્રત્યક્ષ માલ સામાન એટલે આપણને બધાને ખબર જ છે કે સીધો જે માલ સામાન જે તે પ્રક્રિયામાં વપરાતો હોય, જેને આપણે પ્રત્યક્ષ માલ સામાન તરીકે ઓળખીએ છીએ, જે ઉત્પાદનનો મુખ્ય ભાગ છે એમ કહી શકાય. મોટા ભાગનો ખર્ચ એ એમાંથી આપણને જોવા મળે છે. ટોટલ ખર્ચના ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પ્રત્યક્ષ માલ સામાનનો ખર્ચ એ વધુ હોય એમ આપણે કહી શકીએ. તો આ રીતે પ્રત્યક્ષ માલ સામાન જે છે એ પ્રત્યક્ષ માલ સામાન એક પડતરનું તત્વ છે, જેમાં પડતરના તત્વ તરીકે મોટાભાગનો ખર્ચ એમાં સમાયેલો હોય છે. આવું જ બીજું પ્રત્યક્ષ મજૂરી છે. પ્રત્યક્ષ મજૂરી જે ઉત્પાદન કરવા માટે સીધી મજૂરી પ્રક્રિયામાં હોય અને પ્રક્રિયા પૂરતી સ્પેશિયલાઇઝેશન હોય એવી મજૂરીને આપણે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ તરીકે, અને જે વધુ હોય, ટૂંકમાં આપણે એ તો જોઈશું કે પ્રત્યક્ષ મજૂરી એ પણ મોટો ભાગ હશે પડતરની અંદર આ પ્રક્રિયામાં. તો આ રીતે પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી, સીધા માલ સામાન અને સીધી મજૂરીની આપણે વાત કરીએ છીએ, જે આ
પડતરના તત્વ તરીકે જોઈશું. પ્રક્રિયા પડતરનું ખાતું આપણે બનાવીએ મિત્રો, એમાં આવા ખર્ચ એ ઉધાર બાજુ આપણે બતાવીશું. આમ જોઈએ તો પ્રક્રિયા ખાતું એ પણ સામાન્ય રીતે તો નફા નુકસાન ખાતાની જેમ જ ઉધાર બાજુ એના ખર્ચ દર્શાવાય અને જમા બાજુ એમાંથી કોઈ ઉપજ થઈ હોય તો એ બતાવાય, અને એ રીતે આપણે પ્રક્રિયા પડતરનું ખાતું બનાવતા હોઈએ છીએ. પરોક્ષ ખર્ચની વાત આવી તો પરોક્ષ ખર્ચ એ સંયુક્ત ખર્ચ છે મિત્રો. આગળ વાત કરી એના લક્ષણમાં સંયુક્ત ખર્ચની ફાળવણીની. આવા પરોક્ષ કે આડકતરા ખર્ચા જે કરવામાં આવે, સામાન્ય હોય, ઓછા હોય, અથવા સમગ્ર ધંધાના સમગ્ર ઉત્પાદનનો એક ભાગ હોય, જેને દરેક પ્રક્રિયામાં આધારોને ધ્યાનમાં રાખી અને એની ફાળવણી કરવામાં આવે, તો આ રીતે એની ફાળવણી કરવામાં આવશે. તો 3 તત્વોનું આ પડતર બનેલી છે, પ્રક્રિયા પડતર બનેલી છે, એમ આપણે કહીશું તો ખોટું નથી. ત્યારબાદ આપણે જોઈએ તો આ પ્રક્રિયા પડતર છે એમાં ઘટ અને બગાડ. મેં આગળ વાત કરી કે આપણે એની વિગતે માહિતી પાછળથી મેળવીશું. તો પ્રક્રિયા પડતરમાં ઘટ અને બગાડ, લોસ એન્ડ વેસ્ટેજ. સામાન્ય રીતે આપણે જોઈએ તો સામાન્ય બગાડ કે ઘટ, જેને આપણે નોર્મલ લોસ એન્ડ વેસ્ટેજ કહીએ છીએ. સામાન્ય બગાડ કે અસામાન્ય બગાડ કે ઘટ, જેને એબનોર્મલ વેસ્ટેજ કહીએ, અને અસામાન્ય વધારો જે આપણને મળે છે. તો આ રીતે 3 બાબતોની આપણે અહીંયા વાત કરીએ. સામાન્ય બગાડ એટલે શું? તો સામાન્ય બગાડને આપણે એમ કહીએ કે વસ્તુ જે છે, જે કાચો માલ છે, એના ગુણધર્મો એવા રહેલા છે કે જેના કારણે અમુક પ્રકારની ઘટ પડે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો પેટ્રોલને હવામાં રાખવામાં આવે તો એના કુદરતી કારણોસર એનું બાષ્પીભવન દ્વારા એમાં ઓછું એના કદમાં, એના વજનમાં, જથ્થામાં ઘટાડો થાય છે, જેને આપણે નોર્મલ લોસ તરીકે ઓળખીએ છીએ, સામાન્ય લોસ તરીકે. પાણીમાં પણ આપણને બાષ્પીભવનની પ્રક્રિયા જોવા મળે છે અને એ પ્રમાણે એમાં ઘટ આવે છે. એ જ રીતે આપણે વાત કરીએ તો સીધી રીતે એક આપણી પાસે કોઈ પણ ઘન પદાર્થ છે, અથવા તો અનાજની વાત કરીએ તો અનાજ દળવાની ફેક્ટરી છે. આ અનાજ દળવાની ફેક્ટરીમાં જ્યારે આપણે અનાજને દળીએ છીએ ત્યારે જે જથ્થો નાખવામાં આવ્યો હોય એના કરતાં ઓછો જથ્થો બહાર નીકળે છે, કારણ કે એમાં એ બળી જવાની શક્યતા રહે છે અને જેના પ્રમાણે લોસ આવે છે, જેના કારણે લોસ આવે છે, અને આ લોસ એ સામાન્ય લોસ તરીકે ઓળખવામાં આવે છે. આ લોસની બીજી વાત કરીએ તો ઘટાડી શકાતો નથી, એના ઉપર કોઈ અંકુશ નથી, કારણ કે આ કુદરતી કારણોસર હોય છે અથવા તો વસ્તુના ગુણધર્મને કારણે હોય છે, જેથી એને આપણે ઘટાડી શકતા નથી, જેના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. આને આપણે સામાન્ય બગાડ તરીકે ઓળખીએ છીએ અને એ આપણે માની લેવાનો હોય છે. આ દરેક પ્રક્રિયામાં નક્કી કરેલો હોય છે કે એ સામાન્ય બગાડ આટલો આવશે. દાખલા તરીકે કોઈ વસ્તુ એવી હોય કે એમાં 5% સામાન્ય બગાડ આવતો હોય, કોઈમાં 10% આવતો હોય, તો એના ધોરણોને આધારે એ નક્કી કરી દેવામાં આવશે કે આટલો સામાન્ય બગાડ થશે. ત્યારબાદ અસામાન્ય બગાડની વાત આવશે. તો અસામાન્ય બગાડ કે વધારો, આ 2 વસ્તુ આપણને જોવા મળે. અસામાન્ય બગાડ કેમ થાય? દાખલા તરીકે આપણે જે પ્રક્રિયામાં માલ દાખલ કરીએ છીએ ત્યારે મજૂરો દ્વારા કે અન્ય દ્વારા આપણે એને હેરફેર કરીએ છીએ. એ જ રીતે આપણા કોઈ પ્લાન્ટની અંદર ખામી સર્જાય અને માલ વધારે પડતો બગડતો હોય તો એના કારણે પણ આપણું બગાડ વધી જાય, જેને આપણે કંટ્રોલ કરી શકીએ, એમાં ઘટાડો કરી શકાય. તો આને સામાન્ય નહીં પણ અસામાન્ય બગાડ તરીકે આપણે ઓળખીએ છીએ. આ અસામાન્ય બગાડની વાત કરવામાં આવે ત્યારે દાખલા તરીકે આપણે વાત કરીએ તો 1000 એકમો દાખલ કર્યા હોય અને આ 1000 એકમોમાં 10% સામાન્ય બગાડ હોય તો સામાન્ય રીતે 900 એકમો એ તૈયાર થવા જોઈએ. પણ માનો કે 850 એકમો તૈયાર થયા તો આ 50 એકમો ઓછા તૈયાર થયા, જેને આપણે અસામાન્ય બગાડ તરીકે ઓળખી શકીએ. એ જ રીતે કોઈક વાર એવું બને છે કે આપણી જે પ્રક્રિયા છે, જે અથવા તો સામાન્ય બગાડની જે ધારણા છે ઊંચી મુકાઈ હોય કે કોઈ પણ કારણસર કેટલીક વાર આપણને તૈયાર એકમો વધારે મળે. સામાન્ય બગાડ આપણે વાત કરીએ એ પ્રમાણે 10,000 એકમોમાં 10% લીધો હોય, 1000 એકમો સામાન્ય બગાડ થવો જોઈએ અને સામાન્ય ઉત્પાદન 9,000 થાય, પણ કેટલાક કારણોસર 9,500નું ઉત્પાદન થયું તો 500 એકમો વધારે ઉત્પાદન થયા, અને આ 500 એકમો જે વધારે ઉત્પાદન થયા છે જેને આપણે અસામાન્ય વધારા તરીકે ઓળખીએ છીએ. તો આમ અસામાન્ય બગાડ કે ઘટ, અસામાન્ય વધારો અને એને કેવી રીતે આપણે અસર આપીએ છીએ. મિત્રો, સામાન્ય રીતે સામાન્ય બગાડ કે ઘટ છે જેને આપણે
પ્રક્રિયાના ખાતામાં જ આ ઘટ કે લોસ એ ઉધાર કરી દઈએ છીએ. એટલે કે જે સામાન્ય બગાડ છે એની જે ઉપજ આપણને મળે છે, દાખલા તરીકે જે સામાન્ય બગાડ થયો છે 100 એકમો થયો અને એને ₹1 પ્રમાણે વેચી શકાયો હોય તો ₹100 પ્રક્રિયા ખાતે આપણે એને જમા કરીએ છીએ. બાકીનો લોસ ગયો એ આપણે બતાવતા નથી. એટલે કે પ્રક્રિયા ખાતે ઓલરેડી એ ઉધાર કરી અને એની જે તૈયાર એકમો છે એની પડતર વધારીએ છીએ. એનાથી ઉલટું અસામાન્ય બગાડ છે. આ અસામાન્ય બગાડ એ પ્રક્રિયાને લીધે નથી, કારણ કે અને એ કાયમી નથી. એ કેટલીક વાર અસામાન્ય બગાડ આવે છે, કેટલીક વાર નથી આવતો અને એ આકસ્મિક છે, જેથી કરીને કોઈ પ્રક્રિયા ખાતે એ ઉધારી શકાય નહીં અને જેથી એને આપણે ટ્રાન્સફર કરીએ છીએ અને જે લઈ જવામાં આવે છે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો આ રીતે આપણે એને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. અસામાન્ય બગાડ જે છે, અસામાન્ય બગાડ પ્રક્રિયા ખાતેથી જમા બાજુ બતાવી, પ્રક્રિયા ખાતેથી અસામાન્ય બગાડનું ખાતું બનાવીએ તો ઉધાર કરી ફરીથી એને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ અને આ રીતે સાહેબ આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો અસામાન્ય વધારાની પણ એ જ રીતે નોંધ કરવામાં આવે છે અને અસામાન્ય વધારો એ પણ આકસ્મિક નફો છે અને જેને કારણે એને આપણે આગળ એટલે કે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ, પ્રક્રિયા ખાતે રાખતા નથી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે પ્રક્રિયા પડતરમાં ઘટ અને બગાડમાં જે સામાન્ય ઘટ કેવી રીતે શોધવી કે સામાન્ય બગાડ કેવી રીતે શોધવો એની આપણે થોડી વાત કરીએ. સામાન્ય બગાડ કે ઘટ એમાં જે 1 એકમની જો પડતર આપણે શોધવી હોય તો સામાન્ય પડતર ભાગ્યા સામાન્ય ઉત્પાદન કરવું પડે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે આ સામાન્ય પડતર ક્યાંથી આવી? તો સામાન્ય પડતર એટલે શું? તો સામાન્ય પડતર એટલે આપણે જે પણ દાખલ કરેલા એકમો છે એમાંથી સામાન્ય જે બગાડ થયો છે એને બાદ કરીએ. દાખલા તરીકે 1000 એકમો દાખલ કરવામાં આવ્યા, 100 એકમો સામાન્ય બગાડ છે, તો આપણું સામાન્ય ઉત્પાદન કેટલું થયું? 900 એકમોનું થયું. એ રીતે સામે આપણે જે ખર્ચ કર્યા છે પડતર જે છે આપણી એમાંથી